જૂનાગઢના કીર્તિ પટેલ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે। એડિશનલ ચીફ કોર્ટમાં કીર્તિ પટેલને રજૂ કરવામાં આવી। કોર્ટે કાયદાકીય રજૂઆતોને ગ્રાહ્ય રાખી હતી। બપોરે 4:30 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે। આરોપીનું 2 વાર મેડિકલ ચેકઅપ કરાયું હતું। પોલીસ કસ્ટડીમાં મારપીટ ન કરવા આદેશ અપાયા છે। હવે પછી જામીન માટે કાર્યવાહી થશે। જામીન અરજી અંગે ટૂંકમાં નિર્ણય લેવાશે। પોલીસે જે 3 દિવસના વિશાળ સમયના રિમાન્ડની માંગણી કરેલી હતી એ એમની માંગણીને નકારીને આજના માત્ર 4:30 વાગ્યા બપોરના એમને રિમાન્ડનો ઓર્ડર કરેલો હતો। સાથે સાથે ખૂબ જ એક વશવર્તી અને ખૂબ જ નોંધ લીધા જેવો પણ ચુકાદો સાથે સાથે જ કરેલો હતો કે જેમાં પોલીસને આદેશ કરેલો હતો કે આરોપીને કોર્ટેથી લઈ જતા પોલીસ સ્ટેશને લઈ જતા પહેલા મેડિકલ ચેકઅપ કરાવવું આરોપીનું। જ્યારે રિમાન્ડનો સમય પૂર્ણ થાય ત્યારે ફરીવાર મારી પાસે લઈને આવો ત્યારે પણ બીજી વખત મેડિકલ ચેકઅપ કરાવવું અને આ બંને મેડિકલ ચેકઅપ છે એને આરોપીની સાથે જ્યારે મારી પાસે તમે લઈને આવો ત્યારે મારી સમક્ષ રજૂ કરવા।